सत्य सनातन सती धर्म। दया धर्म का मूल, धर्म नो मूल ए दया कीधी। हमणा विठ्ठल महाराजे बात करी तो ये धर्म कयो धर्म छे? अने आपड़ा संतो कहे कि धर्म ना धींगा नर जे हशे अने सुरा थईने चालशे अने मरजी वातो खेले मैदान। आ भक्ति केरो मार्ग फूलड़ा केरी पाखड़ी सूंघे अने स्वाद घणेरो। धर्मना धींगा नर जे हशे ए आ भार उपाड़ी लेशे। એટલે એ ધર્મ संतो कैसे पहला धर्म ने जानो कि तुसे कौन क्या थी आयो क्या जईश निराधार। कया धर्म ने अनुसरे मूर्ख मन विचार। आ धर्म कयो छे? संतो के जूना धर्म ल्यो जाने मारा संतो भाई जूना धर्म ल्यो जाने। जूना में जूनो धर्म बतायो छे कि मात पिता ने सेवा करता सर्वण स्वर्गे गयो। कलयुग नु एने कलंक न लाग्यो अविचल पद में रह्यो। ये अज्ञानी लोको तमे जरा जागीने जुओ का निंदर में सुओ। तमे जागो जागो एटले तमे तमने ओळखो तमारा स्वरूप ने जानो कि तमे कोण छो। आ खरो धर्म छे जेने सनातन कह्युं। આપણે કીધું દયા ધર્મનું મૂળ છે। દયા કોને કહેવાય? દયા તો આ ઘણી બેઠી છે કયો। દયાને ઉલટાવો એટલે યાદ થાય। જે નિસલદાસજી મહારાજ કહેશે કે પ્રાપ્તિની પ્રાપ્તિ એવું આ સદગુરુનું જ્ઞાન છે કે જેની આપણને अपनी पोतानी विस्मृति थई थी। भान भूली गया था हूँ कौन छू क्यांथी आव्यो छू क्या जवानो एनी गुरु महाराजे स्मृति करावी कि तू क्यांथी आव्यो ज नथी तो जवानो क्या होय। आवे ही जाए जन्मे ही मरे फूले ही कर्माए वखत आवे विठला। तारे हूँ लेवा देवा। એટલે યાદ છે તો આબાદ ભૂલી ગયા તો બરબાદ। આ દયા એટલે યાદ રાખવાનું। ગુરુ મહારાજે આપણને છેલ્લા શબ્દો કીધા ભાઈ યાદ રાખજો આ જીવનમાં અને યાદ છે તો બધુંય આબાદ જ છે। હું યાદ રાખવાનું છે આપણું પોતાનું સ્વરૂપ। બીજું તો આ બધા સંતો કહે છે પણ એને તો શું છે કહેવું પડે કે આમ સમજાવવા માટે। સમજી ગયા એને શું કહેવાનું? એને કાંઈ કહેવાનું ખરું? માટે આ લોકમાં સર્વેનો ઉપરી એ છે આપણા રાજા। શરમ ધર્મમાં શાની રાખો છોડો સર્વેની લાજા। વિરાજી મારા ભક્તિના ભેદ છે રાજા। આ લોકમાં સર્વેનો ઉપરી બધાયનો ઉપરી કોણ છે? કે જેને સનાતન કહેવાય। શું કહેવાય? સનાતન એટલે સત્ય। એ સનાતન જે ધર્મ છે એના મૂળમાં ધર્મ પડ્યો છે। ધર્મના મૂળમાં સત્ય છે એટલે બોલાય છે સત્ય સનાતન સત્યા ધર્મની જય। કે જેણે આ સત્ય અપનાવ્યું એમાં કોઈ નર નારી કે કોઈ ભાઈ બહેન કે એવું નથી આવતું। જે અપનાવે એ સત્યા પુરુષ કહેવાય। આ લોકની અંદર સર્વેનો ઉપરી છે બધાયનો ઉપરી એ છે અને એ છે આપણા રાજા।
અર્જુનને જ્યારે સંશય થયો છે ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, ધર્મ રક્ષોતી તે ધર્મ, તું ધર્મનું રક્ષણ કર તો ધર્મ તારું રક્ષણ કરશે. માટે તું તને જાણી લે અને આ બધું મૂકી દે, મારા શરણે આવી જા અને મારા મનવાળો થા. ત્યારે આ વસ્તુ આપણને સમજાય એવી છે. જ્યાં સુધી હમણાં મહારાજે કીધું માથે પૂળો લઈને ગમે અહીંયા બેહારે તો ભારો માથે જ લઈને બેહી ભાર ઉતરે ખરો. એમાં કાયા રૂપી પૂળો એ મૂકી દીધો ગુરુ મહારાજના શરણે, પછી આપણને કઈ ભાર લાગે ખરો? એના માટે આપણા સંતોએ જોવું, આ એક ધર્મને ખાતર કે મીરાબાઈને સદગુરુ મળ્યા, રોહિદાસ ચમાર હતા, અને એ ગુરુ કર્યા પછી નિવાડમાં ગયા એટલે વિરોધ કર્યો કે મીરા તું આને મૂકી દે, બીજા કોઈ પણ ગુરુને ધારણ કર પણ આને મૂકી દે. મીરાબાઈ કે આને કેમ મૂકું? આ મુકાય એવો છે? સમજાણો એને? હે? એટલે સોખા શબ્દોમાં કહે છે કે હે રાણા, આ ગજેથી ઉતરીને ગધે કેમ પલાણો? મારા ગુરુ મહારાજે ગજની અંબાડી ઉપર બેહાર્યો અને હવે ગધાની ઉપર પલાણ માંડું? આ જે સનાતન સત્ય છે એ સમજાવ્યું છે. ત્યારે એને દેશવટો આપે છે કે મનમાં ભજો મીરા રાણી, નારાયણના નામ જાહેર રીતે ભજવા હોય તો છોડો મારા ગામ. કે મીરા તારે જો એ જ કરવું હોય તો આ મેવાડ મૂકી દો, એટલે મૂકી દીધો. એના માટે આ એક સત્ય ધર્મને ખાતર મીરાબાઈએ આ સાસરું છોડ્યું, માતા પિતાને છોડ્યા, આ સંસારને છોડ્યો. કારણ હું હતું? એક ધર્મનું. આ લડાઈ શેની હતી? ધર્મ ને અધર્મ. તું કૌરવ, તું પાંડવ મનમાં, તું રાવણ, તું રામ. આ પળ પળના જીવનમાં આ માંડ્યો છે સંગ્રામ. કા બાહિર યુદ્ધ કા અંતર યુદ્ધ તો ચાલુ જ છે. મહાત્માઓ સમાધિમાં બેહી અને આ મનને અંદર ઉતારે છે. લાંબા સમય સુધી કરે એ આંખ ઉગાડે એટલે આશ્રમનો ડખો. આપણે બેહી જાય 2-4 કલાક, આપણે આંખ ઉગાડીએ આ ઘરનો ડખો. પણ અખો કે આ અંધારો કૂવો, આ ડખો મટાડીને કોઈ ન કૂવો. આ ડખો જાય તો કાંઈ કરવું પડે? કાંઈ કરવાનું નથી. એના માટે પ્રહલાદે પિતાનો ત્યાગ કર્યો, ભરતે માતાનો ત્યાગ કર્યો, વિભીષણે રાવણ જેવા બંધુનો ત્યાગ કર્યો, લંકા જેવું રાજ હતું, લંકા જેવું નગર છોડ્યું. રામચંદ્રજી ભગવાને 14 વર્ષ વનવાસનો સ્વીકાર કર્યો એક સત્ય ધર્મને ખાતર. એને ગુરુ નથી છોડ્યા. અને આપણે કાંઈક આપણા પ્રલોભન સ્વાર્થ હાટું આપણે ગુરુ છોડી દઈએ, ગજ છોડી દઈએ. આ ક્યાંનો ધર્મ? આ ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે આવું? કયો કયા ધર્મની વાતો આપણે કરીએ છીએ? સદગુરુ મહારાજે આપણને કયો ધર્મ સમજાવ્યો છે? જ્યાં સુધી વિચાર નહીં કરીએ ત્યાં સુધી ગુરુ મહારાજે આપેલું જ્ઞાન એ સાર્થક થાય નહીં. એટલે જેને આ ધર્મ સમજાઈ ગયો છે એ બધું છોડી દે, બધાનો ત્યાગ કરે. પણ સદગુરુએ આપેલું જે જ્ઞાન એનો ત્યાગ કરે નહીં તો જ્ઞાન એ જ ગુરુ છે તો ગુરુને છોડે ખરો? એ ગુરુદ્વારો છોડે ખરું? કેવી રીતે છૂટે? તારો ન પ્રેમ છૂટે સતાર સતના છૂટે, તારો ન પ્રેમ છૂટે સતાર સતન છૂટે. એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં, એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં. નયનો ના બાણ માર્યા સે આર પાર દિલમાં, નયનો ના બાણ માર્યા છે આર પાર દિલમાં.
દિલમાં વાહરે શિકારી મારો કીધો શિકાર દિલમાં વારે શિકારી મારો કીધો શિકાર દિલમાં નયનો ના બાણ માર્યા સે યાર પાર દિલમાં નયનો ના બાણ માર્યા સે આર પાર દિલમાં એક આ ધર્મ ને ખાતર એક જ જે ગુરુ મહારાજે બાણ શેના માર્યા છે? કોઈ કે શબ્દોના બાણ માર્યા, કોઈ કે વચનોના બાણ માર્યા, પણ શબ્દોના બાણ માર્યા આ નયનોના. કારણ કે દ્રષ્ટિ મંત્ર આપ્યો છે ગુરુ મહારાજે કે જેને સદગુરુની દ્રષ્ટિ આવી એને હું મેળવવું છે, એને હું જાણવું છે. કારણ કે સદગુરુ જેને મળ્યા એટલે સદગુરુની દયા જેને મેળવી, જેને આ મેળવી છે. દયા એટલે યાદ, યાદ એટલે પોતાની સ્મૃતિ જેને ગુરુના શરણે જેને મેળવી કે હું કોણ અને હરિ કોણ. પામ્યા તે પૂરણ ધામ, કે એ ધામને જાણ્યા પછી કાંઈ પામવાનું રહેતું નથી. પામ્યા તે પૂરણ ધામ. આ દ્રષ્ટિમાં સૃષ્ટિ ના રહી. આપણું અજ્ઞાન કેટલું હતું. શાસ્ત્ર જેને બ્રહ્મ કહે છે એને આપણે જગત કહીએ છીએ, પણ ગુરુ મહારાજે દ્રષ્ટિ મંત્ર આપ્યો તો જગત ત્રણ કાળમાં ન રહ્યું. ક્યાં ગયું? જગત જણાશો નહીં, જગત રહેતું જ નથી. જાણવાનું ક્યાં? હે, પોતાને જાણી લે તો કાંઈ જાણવાનું નથી રહેતું. ભાઈ જગત એવું હોય તું, અને તું એવું હોય તું, બીજું તું સિવાય કાંઈ છે નહીં. તું ઘડતા તું ભયો મુझ में रही नहीं हूँ बलिहारी तेरे नाम पर હવે જહાં દેખું ચિત દેખું તીત તું. આવો અટપટો ખેલ ગુરુ મહારાજે બતાવ્યો કે એસો ખેલ રચ્યો મેરે દાતા જ્યાં દેખું ત્યાં તુંનો તું, તારા સિવાય બીજો કોઈ નથી. આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. એની દ્રષ્ટિમાં સૃષ્ટિ ન રહી, સૃષ્ટિ થઈ હરિ સમાન. પછી હું દેખાય? આપણે ગુરુ શરણે નહોતા ગયા ને ત્યારે આ શું દેખાતું હતું? ફૂલ જ હતું ને. તો અત્યારે શું છે? પણ દેખાય એ ફૂલ નથી મારા વાલા. આ દ્રષ્ટિ બદલી ગઈ. આ તો બધી માયાનું રૂપ છે. પણ ફૂલમાં સુગંધ અને સુગંધ ફૂલમાં હરસ પરસ એક તાર કહી દીધું. એટલે કીધું તારો ને પ્રેમ તૂટે સતાર સત ના છૂટે. એવા વિચાર દેજે પરવર દિગાર દિલમાં. એ ગુરુ મહારાજ આવા વિચાર દેજે કે એમાં કાંઈ ન રહે, એમાં કાંઈ કરવાનું ન રહે, જાણવાનું ન રહે. શરમ ધર્મમાં શેની રાખો, છોડો સર્વેની લાજા. મીરાબાઈને કહે છે કે આ માથે ઓઢો, આ જેઠ થાય છે, આની લાજ કાઢો. આ હાહોમાં છે કે કોના મલાજા કરીએ? હે રાણાજી, હવે કોના મલાજા કરીએ? આ સંસારમાં કોણ નાના કોણ મોટા, ભજન વિના ખાશો જમના છોટામાં. કોણ નાનું અને કોણ મોટું? પણ સદગુરુ જ્યારે આપણને જ્ઞાન દ્રષ્ટિ આપે ને ત્યારે એ આત્મદ્રષ્ટિ થાય, આત્મ સ્વરૂપનું દર્શન થાય. આત્મા ચરાચરની અંદર વ્યાપક વસેલો છે, કોઈ જગ્યા ખાલી નથી. એવી વસ્તુ આપણને નક્કી થઈ જાય. છોડો સર્વેની લાજા. આ બધાની લાજ શરમ મૂકી દેવી પડે. કારણ કે જે વસ્તુ જાણવાની હતી એ લોક લાજ મૂક્યા પકડ જાય ને. એટલે મીરા કહે છે સાધુ સંગ બેઠ કે લોક લાજ ખોઈ, અબ તો બાત ફેલ ગઈ હોની સો હોય. હવે તમે ગુરુ શરણે ગયા, ગુરુ કરાવ્યા, બધાને ખબર, તમે સાનું ક્યાં સુધી રાખશો? અમારે આ દાસભાઈ રબારિકા વાળા એક દી ઘરે આવ્યા ને, વાત થઈ. મેં કીધું બે ખેડૂત હતા એટલે પૂછું ભાઈ તમે શું આવ્યું? તો કે તને નથી કેવું જા. કે પણ કહેતો ખરો ભલામણા હું આવ્યું તો મારે વાવવું છે. એટલે કે તને તો નથી જ કેવું. કે કાંઈ નહીં, ઉપશે જ ખરું ને, હું જોઈ લેજે. આ ઉગ્યા વગરનું રે હે
ગુરુગમ કેરી કૂચી લાગી હોય જો લગાર, અખો કે ધરતીના દ્વાર ખોલી અને ખેતી નીકળે બહાર. મારા વાલા હું આવ્યું ને ઉગીને આમું બતાવે તરત. એ ઉગાવો ક્યાંય હસતો રહે નહીં, એ ઉગી નીકળે. એમ સદગુરુની જે ગુરુ ગમ રૂપી કૂચી જો આપણને લાગી ગઈ હોય તો એનો ઉગાવો થાય. માટે કરત કરત અભ્યાસ જળમતો હોત સુજાન, રસડી આવત જાવત પથ્થર કરત નિશાન. એના માટે આપણો આ અભ્યાસ છે. આપણે આ ભેગા થાય શનિવારે ગુરુવારે કે જ્યારે સમય મળે ત્યારે આ સમાગમ કરીએ, એ આપણો અભ્યાસ છે. અભ્યાસ વગર દેહાધ્યાસ જાહે નહીં. માટે અભ્યાસ કાયમ કરવાનો. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે હંમેશા અભ્યાસ કાયમ કરવો અને કાયમ કરવું ભજન. હંમેશા અભ્યાસ ચૂકવો નહીં. ભલે કબજે કર્યું પોતાનું મન, આ મૂકવા જેવો નથી, આળસ કરવા જેવું નથી. એટલે સંતો કે ઊંઘ્યા સોનર ગયા 84, જાગ્યા સોનર જગ જીત્યા. રામાનંદ કા ભણે કબીરા, અનુભવી અનભે ચડિયા. રામ ભજન બી નહીં નિસ્તારા, હજુ સમજ મન ક્યું સોતા. આ જાગ્રત નગરી કો ચોર ન લૂટે, જગ મારે ગયા જમદૂતા. જે જાગી ગયા એને કોની તાકાત છે કે ત્યાં ચોર આવીને એને લૂંટી જાય. આ તો ઊંઘણસીને અઘોરી એના ઘરમાં ચોરી થાય, ઓલાનું થાય થાય ખરી. એટલે આવા જાગ્રત જે મહાપુરુષો મળ્યા છે એને આપણને જગાડ્યા છે. આપણને જે સદગુરુ મહારાજ મળ્યા છે, લાલજી મહારાજ રતનવાવ નિવાસી, એ જાગ્રત નગરી એને જગાડ્યા. આ બધા આપણને નકર કોણ જગાડ્યા? આ મોહની નિંદ્રામાં હુતાતા પણ હુતાતા ને એને જગાડ્યા કે ઉભો થા, એ જગાડે. માટે ગોરખ કે જાગતા નર સેવ, ગોરખ જાગતા નર સેવ, મનસા માલણી ગોરખ જાગતા નર સેવ, તને મળે નિરંજન દેવ. તું જાગ્રત પુરુષને સેવી લે તો તને જે દેવને તું દેવળે દેવળે પોતાની ક્યાંય જુદો નથી. તારે કોઈ દેવળે નહીં જવું પડે, પણ તું તને જોઈ લે કે તું કોણ છે. એ જાગ્રત એટલે નિરાજ મહારાજ કે હાડ સિંધે ને આડબંધ લગાવે, તેરે ભગવા વાજા, તોય અર્થ રહ્યો અધૂરો, ગર્વ ભરેલા ગાજા. વિરાજી મારા ભક્તિના ભેદ છે રાજા. હાડ સિંધે ને આડબંધ લગાવે, આ દેહને ગમે એવો શણગારો, હું થવાનું છું? કાંઈ થવાનું? માટી વેળી માટી થશે, પાણી બેળા પાણી. આ કાચી કાયા તારી કામ નહીં આવે, અંતે થાશે ધૂળ ધાણી. માટે ચેતનહારા ચેતીને ચાલ્યો, જાવું છે નિર્વાણી. જાવું છે નિર્વાણી, એક આત્માની કરી લો ઓળખાણી. આ નિર્વાણી પદ જે આત્મા છે, નિર્વાણી પદ એ તમે પોતે છો, બીજા કોઈ નહીં. પણ પોતે પોતાને ન જાણે તો નક્કી કેવી રીતે થાય? આ દેહના આડંબર ગમે એવા કરી સંતો જે આપણા મહાપુરુષો હતા, એ જાગ્રત પુરુષો હતા અને સમાજ સુધારક હતા. જેને આ અંધશ્રદ્ધા, ભ્રમણાઓ અને લૂંટાતા કૂટાતા ભોળા જીવો કેમ બચે એના માટે આવા શબ્દોનો પ્રહાર કર્યો છે કે બબા ભેદ પહેરે જો સિદ્ધ થાય, તો ભાન ભવાયા વૈકુંઠ જાય. બબા ભજન થકી ભય ટળે, નીચે કાળ કરાળનો મળે. કક્કા કર સદગુરુનો સંગ, તો હૃદય કમળમાં લાગે રંગ. આ અંતરમાં અંજવાળા થાય, ના માયા મનથી દૂર પડાય. તારે કાંઈ ન કરવું પડે, એકવાર સંગ કર. સદગુરુનો એકવાર સંગ કરી લે તો તને રંગ લાગી જાય. આ બદલવાનો હતો વિચાર અને આપણે વેહ બદલ્યો. આ મન મૂંડવાનું હતું ને માથું મૂંડ્યું. રંગવાનું હતું દિલડો. સંતો કહેશે કપડા ભી રંગ્યા મેરે ભાઈ, અચડા ભી રંગ્યા. સાધુ તેરો દલડો નો રંગ્યો મેરે લાલ, લાલ મેરા દિલ में સંતો. લાગી વૈરાગી રામા, જોયું મેં તું જાગી. એ સંતો જાગીને મેં જોયું કે હું કોણ છું. આ કાંઈ કરવાનો નથી. આડમ વિચાર બદલવાનો હું. વિચારમ પરમ જ્ઞાન. એ બદલ્યા બદલ્યા દેશને વળી વેશ રે, વેશો માવાલો નો મળ્યા રે લોલા. બદલા બદલા દેશને વળી વેશ, વેશો માવાલો નો મળ્યા રે
હે મેલી નહીં માયા કેરી મધલાળ રે અવસર બધો એળે ગયો રે લોલા મેલી નહીં માયા કેરી મધલાળ રે અવસર બધો એળે ગયો રે હે હાલો હાલો મન મંદિરિયાની માય રે દર્શન કરવા દેવના રે લોલ હાલો હાલો મન મંદિરિયાની મારે દર્શન કરવા દેવના રે લોલ આ બેઠો એમાં દુનિયા આખીનો દેવ રે પરમાત્મ રૂપી આદ્ય મારે લોલ બેઠો એમાં દુનિયાનો દેવ મારે લોલ આત્માને ઓળખવા માટે સંતો કહેશે રાવણે વેહ બદલ્યો હતો. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાએ સાધુનો વેશ ધારણ કર્યો હતો સતી અનસૂયાને છેતરવા. વિષ્ણુ ભગવાને વેહ બદલો કરી જાલંધરનું રૂપ ધારણ કર્યું સતી વંદાને છેતરવા માટે. આ સંસારમાં અનેક સંતો ભક્તો થઈ ગયા, કોઈ વેશ પલટો કર્યો નથી અને એ પરમાત્માના સ્વરૂપને જે પામી ગયા અને પમાડ્યા છે અને જીવતા આ પદને માન્યું છે. પણ જ્યાં સુધી આપણો વિચાર નહીં બદલી ત્યાં સુધી જ્ઞાન થાય નહીં. અને કીધું ગર્વ ભરેલા ગાજા, ઉલટાનો અહંકાર વધે કે અમને જાણી લીધું, અમને આવડે છે, બરોબર. એ માંડો આંટડી બીજું હું. એક મૂર્ખ્યો હતો, એ આખું ગામ એને મૂર્ખ્યો કે. જ્યાં જાય નથી. એક દી રાતે વિચાર કર્યો કે આખું ગામ ઓળખે છે મને, આ ગામમાં રહેવું નથી. જે માળે કે કામ મૂર્ખ્યા કેમ છે એમ જ કે, એટલે બિચારો થાકી ગયો સાંભળીને. એટલે બારી ગામ જવા નીકળી ગયા. બીજા ગામની સીમ આવી, વાડીએ મશીન ચાલુ, પાણી નીકળે એટલે પાણી પીવા પહેલા આપણે આમ કોઈના ઘરે જાય ને પાણી પાવ એટલે આમ કોબો લઈને પાણી પીતા, અને ઉપરથી ધાર કરે એટલે આમ પી રહે ને એટલે આમ આમ કરે એટલે ઓલું બંધ થઈ જાય. ત્યાં મશીને પીતા પીતા કરે એટલે પાણી પાડતો તો ખેડૂત કે મૂર્ખ બંધ થઈ જાય, એ નો બંધ થાય. એની પાસે ગયો, તમને કોણ કહી ગયું મૂર્ખ્યો છો? તારા લખણ બતાવે, કેવા કોણ આવ્યું ભલામાં? એ કે હજી અહીંયા કોક ઓળખે છે મને. બીજું ગામ પકડ્યું. એમાં વાડીએ 4-5 જણા ઉનાળાનો સમય સકરિયા વાવતા અને પૈયામાં ઓલું માટલું દાટીને માથે તાપ પડે ને ત્યાં જઈને કે બહુ ટાઈટ વાય છે ત્યારે તાપ કર્યો. પેલા કે એલા મૂર્ખ, આ ઉનાળાનો સમય, આ સકરિયા બફાય, અહીં કઈ ટાઈટ વાય ત્યારે આ તડકાની? કે તમને કોણે કીધું મૂર્ખ્યો છો? કે પણ તને આ તારા લખણ એવા છે કે કોણ બીજું? એ વાત મૂકી કે હજી અહીંયા ઓળખે. એથી આગળના ગામમાં, એમાં ગામમાં કોઈનું મરણ થયેલું અને શમશાનમાં શબ બળે અને ત્યાં માણસો એક બાજુ ઉભા હતા થોડા, ત્યાં જઈને કે હામટા બાફા લાગે, બોલે ઓળગાડી 4-5 કે મૂર્ખ્યા, આ મરણ થઈ ગયું છે, આ સયા બળે, આ સકરિયા થોડા બાફા? કે તમને કોણ કહી ગયું મૂર્ખ્યો છો? એમ કે આ તારા લખણમાં તા જોતો નથી, આ ધોતિયા પહેર્યા છે, આવડા ઢાકુ છે, જનોઈ નાખી છે, અહીંયા મરણ થઈ ગયું છે, અહીંયા કોક મૂકીને ખરખરો કરાય કે હજી અહીંયા કોક મને ઓળખે છે, બરોબર. એથી આગળ ગયો કે એ ગામની અંદર કાંઈક મકાનનું વાસ્તુ ને હવાલા ને બ્રાહ્મણો ઓલો જનોઈને ધોતિયા પહેરેલા ને સ્વા કરે, ત્યાં ફાળ્યું ઓઢી કોક મૂકી. બોલ્યા કે આ હવનમાં કેમ આ ભોગ મૂકી મરણ પોકાને? પેલા મૂર્ખ્યા કે અહીંયા હવન હાલે જાય, મરણ નથી, આ અગ્નિ તો યજ્ઞ ન છે. કે તમને કોણ કહી ગયું મૂર્ખ્યો? કે તને ખબર નથી પડતી મૂર્ખ્યા, તારા લખણ તો જો. આ આવી રીતે આ આટલો બધો અવાજ આવે છે, આટલું બધું સ્વાહા સ્વાહા થાય છે અને તું અહીંયા ભોગ મૂકે? આ યજ્ઞ હાલતો હોય ત્યાં આટલી બધી બૂમો પડાતી હોય. એ ત્યાંથી આગળ ગયો તે કોકનું ઘર હળગતું હતું, પેલા બધા ડોલું લઈને પાણી નાખે, રાડ્યું નામ મીડો સ્વાહા સ્વાહા કરવાનું. એને એમ કે યજ્ઞ હાલે છે. ઓલાએ વળગાડ્યો કે આને આગની સાપી લાગે. કે મૂર્ખ્યા, આ કાંઈ આ ત્યાં સાપી તો કે નહીં, કે આ તો હવન, તો હવન નથી, ઓલાનું હોમાઈ ગયું.
એટલે વિચાર કર્યો કે આ ગામના બધા છે ને લાગો ગયા બધે કહી આવ્યા, એટલે હવે આમાં કાંઈ આપણો મેળ આવે એવું નથી. સાનું મોનું બાપનો ખાઈને ઘર ભેગો જો તે ઠેકાણે પડ્યો, બરોબર. બાકી મૂર્ખ્યો મટાય એવું નથી. મૂર્ખને શું કેવું જાજુ, લાજ શરમ નહીં આવે. મૂર્ખને શું કેવું જાજુ, લાજ શરમ નહીં આવે. જમના દૂત જ્યારે માર મારે ત્યારે, જમના દૂત જ્યારે માર મારે ત્યારે, હરિ હરિ નામ પુકારે રે સંસાર મારે, સદગુરુ પાર ઉતારે. સંસાર મારે સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે રે ભવના બંધન કાપે રે સંસાર મારે, સદગુરુ પાર ઉતારે. સંસાર મારે સદગુરુ પાર ઉતારે. આ સંસારની અંદર પાર ઉતરવા માટે સદગુરુનો એક જ સહારો છે. એના શરણે જવાથી પાર ઉતરી જવાય. જેમ નાવમાં બેઠા હોય એટલે આપણે આમ સાનું મનું એ દર્શન કરાય, નદીમાં બેઠા હોય કે સમુદ્રમાં આમ જોયા કરાય, કારણ કે એ તો ખારવો જે હોય ને એ પાવડીનો હલેસા માર્યા કરે. આપણે નિરાંતે બેહાય ત્યાં વળ ન ખવાય, એ તરી જવાના હોય. પણ આવી જેને નિષ્ઠા હોય સદગુરુના જ્ઞાનમાં, જેને સદગુરુના ઉપર જેને પૂર્ણ વિશ્વાસ અને ભરોસો હોય, એટલે કે ભોજલ કે ભરોસો જેને તિકમજી તારશે, એને કળકળ માતું કાચબી કુડી મારા રામૈયાની રીત છે રૂડી. આ કાચબી એટલે સંસળ વ્રતી છે, એ ચિત્તને ઠેકાણે બેહવા ન દે. પણ આ મન જેનું ઠરી ગયું સદગુરુના સ્વરૂપને જે જાણી ગયું ને, એ મન આ સંસળ વ્રતિને સ્થિર કરે છે કે મારા રામૈયાની રીત છે રૂડી. પણ ભરોસો જેને આવે ને તો એને આ ભવ પાર ઉતરી જવાય. કારણ કે જ્યાં સુધી આપણા મનનું હું પણ અહંકાર એક મૂર્ખતા છે કે હું કાંઈ નથી, જ્યારે સર્વસ્વ પોતે નિરાભિમાની બની જાય કે હું કાંઈ નથી, જે કાંઈ સર્વસ્વ આ તો ગુરુ મહારાજનું છે, ત્યારે હળવો ફૂલ જેવો થઈ જાય. ફૂલ છે ને એ પાણીમાં મૂકો એટલે તરે, પણ અહંકાર રૂપી જો કાંકરું માથે મૂકો તે ફૂલને તળિયે લઈ જાય, એનું એ જ ફૂલ ફૂટી જાય. પણ તરવું કે બુડવું એ સત્તા પોતાની છે. એટલે આવો મહિમા છે, આવો આ નિરાજ મહારાજ કહે છે, આવો આ જ્ઞાન છે. અને આ વસ્તુને જાણવા માટે જે પરિબ્રહ્મ પરમાત્મા છે એ ક્યાંય આઘો પાછો નથી, ક્યાંય જુદો નથી, અને ક્યાંય પણ જેવો તમે કલ્પો ને એવો નથી. કારણ કે એમાં નિર્વિકલ્પ છે, એમાં કાંઈ નથી, અને એમાં પાછું બધું સમાયેલું છે. આવો